નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આંગણવાડી અને પોષણ 2.0 ને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી રહી છે. મિશન શક્તિ હેઠળની યોજનાનો કુપોષણથી બચાવનો હેતુ બજેટમાં સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0ની જાહેરાત કરવામાં આવી છે. આ યોજનાનો 8 કરોડ બાળકો અને 1 કરોડ મહિલાઓને આનો લાભ મળવાપાત્ર રહેશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે મોદી સરકારના 3.0માં પોતાનું 8મું બજેટ રજૂ કર્યું હતું. ભાષણ દરમિયાન નાણાપ્રધાને કહ્યું છે કે સરકારનું ધ્યાન ગરીબી, યુવા, ખેડૂત અને નારી શક્તિ પર નિર્ધારિત છે. તેમણે સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 યોજનાની પણ જાહેરાત કરી હતી. ભારત સરકારની આ યોજના મિશન શક્તિનો ભાગ છે. યોજના આંગણવાડીના માધ્યમથી પાત્ર લાભાર્થીઓને પૂરક પોષણ આપવાનો હેતુ ધરાવે છે. 8 કરોડ બાળકો અને 1 કરોડ મહિલા અને 20 લાખ જેટલા કિશોરીઓને લાભાર્થીને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. બાળકો, કિશોરીઓ, મહિલાઓ અને માતાઓમાં કુપોષણનું પ્રમાણ ઘટાડવા માટે આ યોજના અમલી બની છે. યોજના હેઠળ આંગણવાડી કેન્દ્રો ખાતે પૂરક પોષણ આહાર આપવામાં આવે છે. ભારત સરકારની આ યોજના મિશન શક્તિનો ભાગ છે અને આ યોજનાની મદદથી પૂરક પોષક આહાર આપવા ઉપરાંત આંગણવાડીઓને આધુનિક સુવિધા પણ આપવામાં આવે છે. ધન્યવાદ.